આજે આપણે જુવાર બટાકાના પરાઠા બનાવીશું અને દૂધીનું રાયતું બનાવીશું. એમાં 250 મેં બટાકા લીધા છે, જુવારનો લોટ લીધો છે, લાલ મરચું, મીઠું, ધાણા જીરુંનો પાવડર, ગરમ મસાલો, હળદર, ખાંડ લીધી છે, લીંબુના ફૂલ, તલ લીધા છે, કોથમીર લીધી છે, મરચાં લીધા છે, લીમડાના પાન લીધા છે. બટાકાનો મસાલો કરી લઈશું. એમાં લાલ મરચું નાખીશું, મીઠું સ્વાદ અનુસાર, હળદર નાખીશું, ગરમ મસાલો, ધાણા જીરુંનો પાવડર, તલ નાખીશું, કોથમીર નાખીશું, લીંબુના ફૂલ મેં અહીંયા લીધા છે, થોડા લીમડાના પાન નાખીશું, થોડા મરચાં લઈશું, થોડી ખાંડ નાખીશું. હવે આપણે મિક્સ કરી લઈશું. લોટ બાંધી દઈશું. અહીંયા બટાકાનો મસાલો મેં બધો નાખી દીધો છે. હવે જરૂર પ્રમાણે પાણી લઈશું. થોડો લોટ પોચો થવા દઈશું. હવે આપણે પરાઠા વણી લઈશું. પરાઠા શેકી લઈશું. હવે આપણે તેલ લગાવી દઈશું. પાણી ગરમ કરવા મૂકી દઈશું. રાયતા માટે દૂધી નાખી દઈશું. દૂધી થોડી ઉકળવા દેવાની છે. હવે આપણે રાયતામાં મસાલા નાખી દઈશું. મીઠું લીધું છે સ્વાદ અનુસાર, લાલ મરચું, ગરમ મસાલો, કોથમીર લીધી છે, મરચાં લીધા છે, લીમડાના પાન. હવે આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે રાયતું બનાવવા માટે દૂધી બાફી હતી એ નાખી દઈશું દહીંમાં. મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણું રાયતું તૈયાર છે. હવે આપણે જુવાર બટાકાના પરાઠા તૈયાર છે અને દૂધીનું રાયતું તૈયાર છે.